નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલના તમામ સબસ્ક્રાઇબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે હજુ અમારા સબસ્ક્રાઇબર મિત્ર નથી બન્યા તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા મિત્ર તમે બની જશો અને નિયમિત અપડેટ જોઈ શકશો। આજે મિત્રો આપણે એસઆઈઆર શબ્દ એક તમે સાંભળ્યો હશે કે એસઆઈઆર એટલે શું છે। તો એસઆઈઆર એક ખાસ સઘન સુધારણા કાર્યક્રમ છે જે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ખાસ સઘન સુધારણા જે છે મિત્રો એ મતદાર યાદીમાં કરવાની છે। મતદાર યાદી જે છે એની અંદર સુધારા કરી અને અપડેટ કરવાની છે। કેવા કેવા સુધારા થશે તો મતદાર યાદીમાં જેમને નામ કમી કરવાનું છે, જેમનું સ્થળાંતર થઈ ગયું છે અને બીજી જગ્યાએ જેઓ રહેવા ગયા છે તો એમને પણ પોતાનું જે સ્થળાંતર જે છે તે મતદાર યાદીમાં બતાવી દેવાનું છે। જેમના બે જગ્યાએ નામ ચાલતા હોય, ધારો કે ગામડે રહેતા હોય, શહેરમાં રહેતા હોય, તો બંને મતદાર યાદીમાં નામ હોય તો તમારે એક મતદાર યાદીમાં નામ રાખવાનું છે, એકમાંથી દૂર કરવાનું છે। બીજું છે કે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો નામ કમી કરવાનું હોય, કોઈના લગ્ન થઈ ગયા હોય બે દીકરીઓના તો એના નામ કમી કરવાના હોય। આ તમામ અપડેટ જે છે એ બીએલઓ દ્વારા કરવામાં આવનાર છે। બીએલઓ શ્રી તમારા ઘરે આવશે અને તમને બે ફોર્મ આપશે। એક ફોર્મ જે છે તમારી પાસે રાખવાનું થશે, એક ફોર્મ એમને પરત આપવાનું થશે। એમાં તમારી તમામ ડિટેલ હશે। એ ડિટેલ તમારે તમારી એલસી મુજબ, આધાર કાર્ડ મુજબ વ્યવસ્થિત ભરવાની છે। રંગીન ફોટો ચોંટાડીને ફોર્મ કદાચ તમારી પાસે માંગે તો એ ફોર્મ તમારે આપવાનું છે, જેથી કરીને તમારી જે ડિટેલ છે એ વ્યવસ્થિત જે છે તે અપડેટ થઈ જાય। કોઈ ભૂલચૂક ના થાય એ ખાસ તમારે ફોર્મમાં જોવાનું છે। આ ગણતરીનું ફોર્મ હશે એટલે તમામ ફોર્મ જે છે બીએલઓ તમારી પાસેથી લેશે। ત્યારબાદ બીજું શું છે મિત્રો, એસઆઈઆર એટલે સઘન જે સુધારણા કાર્યક્રમ છે એ અંતર્ગત 2002 ની જે યાદી છે અને 2025 ની યાદી જે છે એ જે બંને યાદી છે એની સરખામણી કરવામાં આવશે। તમારે મિત્રો કાંઈ કરવાનું નથી, તમારા ઘરે બીએલઓ આવશે અને તમને જે કંઈ પુરાવા માંગે એ પુરાવા તમારે આપવાના છે। આધાર કાર્ડ હોય એ તમારા ઘરે આવશે અને માંગશે, તમારે બધા જ પુરાવા જે છે અત્યારે જ હાથ વગા કરી રાખવાના છે। તો જે ઘરે બીએલઓ આવે અને પુરાવા માંગે તમારે પુરાવા આપો, ફોર્મ ભરો એટલે તમારું કામ થઈ જશે। ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ થઈ શકે છે, તો જેને ફાવતું હોય તે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા પણ આ પ્રક્રિયા કરી શકે છે। અને જો ન ફાવતું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બીએલઓ શ્રી આપના ઘરે આવશે, ફોર્મ ભરશે અને ત્યાર પછી આ તમામ જે સુધારણાની પ્રક્રિયા છે એ થઈ જશે। ઘરે ઘરે આવશે, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી। જે તમારા બીએલઓ હશે એ જ તમારા ઘરે આવશે, એટલે એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની, ગભરાવાની જરૂર નથી। એ જે ડેટા માંગે એ ડેટા તમે વ્યવસ્થિત કરી આપજો। તમને કાંઈ જ ખબર ન પડતી હોય તો બીએલઓ સાહેબ તમને તમામ માહિતી જે છે એ સમજાવશે। તમામ ફોર્મ પણ તમને કદાચ ભરવામાં મદદ કરશે, એટલે એમાં તમારે કોઈ ઓલું કરવાની જરૂર નથી। તો એસઆઈઆર પ્રક્રિયા જે છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ અગત્યનું કાર્ય જે છે તે થવા જઈ રહ્યું છે। એમાં ડુપ્લિકેટ નામ હશે એ પણ દૂર થઈ જશે, ડમી નામ હશે એ પણ દૂર થઈ જશે અને ખૂબ જ સરસ મજાની મતદાર યાદી જે છે તે હવે પછીના સમયમાં તૈયાર થવાની છે। આ ઉપરાંત કયા પ્રકારના પુરાવા જોશે એ હું અત્યારે વિડીયોમાં મૂકું છું, તમે જોઈ લેજો, સ્ક્રીન ઉપર સમજાવું છું। એ પહેલા વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને અમારા સબસ્ક્રાઇબર મિત્ર થવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો। હવે તમને સ્ક્રીન ઉપર હું સમજાવું છું, આવો સમજીએ। તો મિત્રો, બીએલઓ જ્યારે આપણા ઘરે આવે ત્યારે કોણે પુરાવા આપવાના છે એની આપણે વિગતે વાત કરીએ તો 37 વર્ષ તેથી વધુ વર્ષના મતદાર અર્થાત 1 જુલાઈ 1987 પહેલાં જન્મેલા વ્યક્તિએ પોતાનું કે લોહીનું સગપણ ધરાવતા કોઈપણ એક વ્યક્તિનું નામ વર્ષ 2002ની મતદારની યાદીમાં હશે તો કોઈ પુરાવો આપવાનો નથી। બીજો મુદ્દો જુઓ, 21 થી 37 વર્ષ સુધીના મતદારે અર્થાત 1 જુલાઈ 87 થી 2 ડિસેમ્બર 2004ની વચ્ચે જન્મેલા વ્યક્તિએ પોતાનું કે પોતાના સંબંધી પૈકી કોઈ એકનું નામ મતદાર યાદીમાં હશે તો તેમણે કોઈ પુરાવા આપવાનો થતો નથી। પણ નામ ન હોય તો પોતાના અને સંબંધી માતા પિતા કે અન્ય લોહીના સગાનો એમ કુલ 2 પુરાવા આપવા પડશે। કોણે? 1 જુલાઈ 87 થી 2 ડિસેમ્બર 4 વચ્ચે જન્મેલા હોય। ત્રીજો મુદ્દો છે કે 21 થી ઓછી વયના અર્થાત તો 2 ડિસેમ્બર 2004 પછી જન્મેલા દરેક મતદારે
પોતાના 2 સંબંધીના નામ યાદીમાં ચાલતા હોય તો કોઈ પુરાવો આપવાનો નથી, પરંતુ વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો પોતાનો સંબંધીના 2 એમ 3 પુરાવા આપવા પડશે. પોતાનો વત્તા સંબંધીના 2 એવા કુલ 3 થાય. એ 21થી ઓછી વયના હોય. બરાબર, આ તમે સમજી લેજો. તો જો મિત્રો ન સમજાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. BLO તમને તમારી પાસે આવશે અને તમારી વિગત જોઈ અને તમારી પાસે જે કંઈ પણ ડેટા કલેક્ટ કરવાનો હશે એ ડેટા કલેક્ટ કરશે. તો આ રીતની મિત્રો પ્રક્રિયા છે. તો BLOને આપ સપોર્ટ કરજો, જેથી કરીને તમારું જે કામ છે એ સહેલાઈથી પૂરું થઈ જાય. આવા વિડીયો જોવા માટે ફરીથી કહી દઉં છું કે શેર કરી દેજો, લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.